લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે સુરત શહેર અને જિલ્લા વિસ્તારમાં પણ મતદાનને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે સુરતના કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં જે તે વિધાનસભા દીઠ ઇલેક્શન નોડલ અધિકારીને ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે। સુરતની કુલ 16 વિધાનસભામાં 23,000 ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે। આ ઉપરાંત સાથે જ વીવીપેટ મશીન પણ આપી દેવામાં આવ્યા છે। જે ચૂંટણીલક્ષી જેટલી પણ કામગીરીઓ છે એ પૂરજોશમાં સુરત જિલ્લામાં ચાલી રહ્યું છે। આના ભાગરૂપે જ ગઈકાલે આપણે પોલિટિકલ પાર્ટીઝની હાજરીમાં ઈવીએમ મશીન્સનું રેન્ડમાઇઝેશન કર્યું અને જે તે એસેમ્બલી સેગમેન્ટમાં 16 એસેમ્બલી સેગમેન્ટ આપણા સુરત જિલ્લાને લાગુ પડે છે। સુરત જિલ્લાને લગતા જે 16 એસેમ્બલી સેગમેન્ટ છે એને આપણે જે ફાળવવાના જે ઈવીએમ હતા એ આપણી કામગીરી સતત ગઈકાલથી આજ સુધી આપણે કરીને પતાવ્યું છે અને હવે જેટલી પણ કામગીરી છે એ 16 એસેમ્બલી સેગમેન્ટમાં એ લોકો જે સ્ટ્રોંગ રૂમમાં બધું મુકાઈ દીધું છે અને ત્યાંથી જ હવે આગળની કામગીરી થશે।